બાપુએ એવો જવાબ કર્યો કે ભાઈ એને ડંખ મારવાનો સ્વભાવ છે અને આપણે બચાવવાનો ધર્મ છે. જીવનમાં બચાવવાનો ધર્મ રાખજો, ડંખ મારવાનો સ્વભાવ કોઈ દાડો રાખતા નહીં. ગમે તે બોલી ગયું હોય, મારા જેવો ગમે તે બોલી ગયો હોય તો એનું વેઠજો. બોલવાવાળાને કોઈ દાડો ઊંઘ નહીં આવે, એને પસ્તાવો થશે. કોઈ બેન હોય, ભાભી હોય, બા હોય, એકબીજાને બોલ્યા હોય, જે વધારે બોલવાવાળાને ઊંઘ કોઈ દાડો આવતી નથી. એટલે જીવનમાં તમને બધાને શીખવણ આપવાની જરૂર નહીં, તમને બધાને બધી જ ખબર પડે છે. પણ પરમાત્માની કૃપાથી, ભગવાનની કૃપાથી જેને ડંખ મારવાનો સ્વભાવ હશે એ ડંખ માર્યા કરો. ઘણા લોકો એવું કહેતા કે ભાઈ આ ભુવાજી ને પ્રભાત આન તેન, પણ તમે બધા મય જોડવ તો ખબર પડે ને કઈ રીતે થાય છે. અંદર આવો, નદીમાં ઉતરો તો પગ ધોવાય, પગાથીએ તમે ઊભા રહો તો કોઈ દાડો પગ ધોવાય નહીં. એટલે પેલો ચિત્રકૂટનું સાખી છે ને, એક चित्रकूट के घाट पे भाई संतन की भीड़, तुलसीदास चंदन